ડીપીએ કંડલા મિથેનોલ બંકરિંગ ક્ષમતા વિકસાવવાની કામગીરી. ભારતના મેરીટાઈમ ક્ષેત્રને કાર્બન મુક્ત બનાવવા માટે દીનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા મિથેનોલ બંકરિંગ ક્ષમતા વિકસાવવાની સાથે મિથેનોલ, એમોનિયા જેવા વિકલ્પ ઇંધણોના ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. કેન્દ્રના પોર્ટ, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્વાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે આ પહેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારતની સસ્ટેનેબલ વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. કંડલા પોર્ટ સ્ટોરેજ ટાંકી, પાઇપલાઇન અને જેટી ધરાવે છે. હવે પોર્ટ મિથેનોલ બંકરિંગ માટે સુવિધા વિકસાવીને આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ મૂલ્યાંકન કરવા માટે DNV મેરીટાઈમ એડવાઇઝરી સર્વિસીસની મદદ લેવામાં આવી હતી, જેમાં પોર્ટને LAPH/IAPH સ્કેલ પર લેવલ 6 રેટિંગ મળ્યું છે. પોર્ટ દ્વારા 2028-29 સુધીમાં અંદાજે 500 KTPA મિથેનોલ ઉપલબ્ધ કરાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આગામી તબક્કામાં શિપ ટુ શિપ મિથેનોલ બંકરિંગ શરૂ કરવાની યોજના છે, જે કંડલા પોર્ટને ગ્રીન મેરીટાઈમ ક્ષેત્રમાં અગ્રણી બનાવશે. તાજેતરમાં 2 એપ્રિલના રોજ કંડલા પોર્ટ ખાતે શોર ટુ શિપ મિથેનોલ બંકરિંગનો સફળ ટ્રાયલ કરવામાં આવ્યો હતો. રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ.